એક વખત રણુજાના રણમાં એક ગરીબ ખેડૂત રાખા રહેતો હતો. રાખાનું જીવન દુઃખોથી ભરેલું હતું. તેની જમીનમાં પાક ન થતો, ગામમાં દુકાળની સ્થિતિ હતી અને તેનો એકમાત્ર પુત્ર ગંભીર રોગથી પીડાતો હતો. રાખાએ ગામના વૈદ્યો, ઝાડઝૂડીઓ અને દવાઓનો આશરો લીધો, પણ કશું કામ ન લાગ્યું. એક દિવસ નિરાશ થઈને રાખા રણુજાના રામદેવ પીરના મંદિરે પહોંચ્યો. તેણે રામાપીર સમક્ષ દીવો પ્રગટાવી, લીલો નેજો ચઢાવ્યો અને આંખોમાં આંસુ સાથે પ્રાર્થના કરી, હે 12 બીજના ધણી, મારા બાળકને બચાવો, અમારું જીવન તમારા શરણે છે. તે જ રાત્રે રાખાને સ્વપ્નમાં એક શ્વેત ઘોડા પર સવાર, ભમ્મર ભાલો ધારણ કરેલો એક યુવાન દેખાયો. તેના ચહેરા પર દિવ્ય તેજ હતું અને તેણે રાખાને કહ્યું, હે રાખા, ચિંતા ન કર. તારી શ્રદ્ધા મેં જોઈ. કાલે સવારે તારા ઘરે લીલો ઘોડો દેખાશે, તેની પૂજા કરજે અને તારા પુત્રની બીમારી દૂર થશે. રાખા ઉઠીને રડવા લાગ્યો. તેને ખાતરી થઈ કે રામાપીરે તેની પ્રાર્થના સાંભળી લીધી. બીજે દિવસે સવારે રાખાના ઘરની બહાર ખરેખર એક લીલો ઘોડો બાંધેલો હતો, જેની પીઠ પર રામાપીરનું ચિત્ર હતું. ગામના લોકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. રાખાએ ધૂપદીવો કરી, લીલા ઘોડાની પૂજા કરી અને તેના પુત્રના માથે ઘોડા પરથી લીધેલું કંકુ લગાવ્યું. આશ્ચર્યની વાત એ કે થોડી જ વારમાં તેનો પુત્ર સ્વસ્થ થઈ ગયો. ગામમાં રામાપીરના આ ચમત્કારની વાત ફેલાઈ ગઈ. રાખાની જમીનમાં પણ લીલો પાક ઉગવા લાગ્યો અને દુકાળનો અંત આવ્યો. આ ઘટનાએ રાખાને રામાપીરનો પરમ ભક્ત બનાવી દીધો. તેણે પોતાનું જીવન રામદેવ પીરની સેવામાં અર્પણ કરી દીધું. ગામના લોકો હવે દર વર્ષે ભાદરવા સુદ બીજના દિવસે રામાપીરની જયંતી ઉજવવા લાગ્યા, જેમાં લીલા ઘોડા અને નેજા ચઢાવીને ભક્તો પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. રામદેવરા, જે અગાઉ કાશ્મીર ગામ તરીકે ઓળખાતું હતું, આજે પણ લાખો ભક્તોનું તીર્થસ્થાન છે, જ્યાં રામાપીરનો મેળો ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક બની રહે છે. રામાપીરની આ વાર્તા આપણને શીખવે છે કે શ્રદ્ધા અને ભક્તિની શક્તિ અજણાયેલા રસ્તાઓ પર પણ પ્રકાશ પાથરે છે. હે રામાપીર, 12 બીજના ધણી, તમારો મહિમા અપરંપાર છે.